હેલો મિત્રો, નમસ્કાર। જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે વાત કરવાના છીએ દ્વારકા મંદિર વિશે। તો દ્વારકા મંદિર જે દ્વારકા છે એ ભારતના પશ્ચિમ ગુજરાત રાજ્યના દ્વારકા જિલ્લામાં આવેલું છે, જેને આજ દેવભૂમિ દ્વારકા તરીકે ઓળખીએ છીએ। શ્રી કૃષ્ણએ ઉત્તરાવસ્થામાં મથુરાથી આવીને દ્વારકાને રાજધાની બનાવી હતી। કૃષ્ણ મથુરામાં જન્મ થયો, ગોકુળમાં મોટા થયા અને વસવાટ માટે આટલા દૂર દ્વારકા પસંદ કર્યું હતું। તો ચાલો આપણે આગળ વાત કરીએ। તો આ છે ગોમતી ઘાટ। દ્વારકા નગરી સામે ગોમતી ઘાટ આવેલો છે, જ્યાં આપ જોઈ શકો છો। અહીંયા લોકો છે એ ફરવા માટે આવે છે। તેવી જ રીતે આ દેવભૂમિ દ્વારકા છે, એમાં દ્વારકા મંદિર એક પવિત્ર મંદિર છે। તો ગોમતી ઘાટની સામે જે સેતુ છે આપ જોઈ શકો છો। હા, દેખાડો। જે સેતુ એનું નામ છે સુદામા સેતુ। અહીંયા લોકો છે એ હોડીઓમાં બેસી આનંદ માણે છે। લોકો છે એ ફોટા પાડી રહ્યા છે। ફરવા માટેનું છે એક પવિત્ર સ્થળ છે। આપણે છે હવે આગળ આપણે વધીએ, જેમાં પાણી છે આજે થોડું ઓછું છે। ઘણી વખતે છે એ ઘણું બધું છે એ પાણી હોય છે। કહેવાય છે જીવજંતુઓના મોક્ષ માટે મનુષ્યના દ્વારકા ગોમતી ઘાટ પછી મોક્ષ માટે અહીંયા પાણીમાં ફૂલ પધરાવવા માટે પણ આવે છે। આ છે ગોમતી ઘાટ અને ગોમતી ઘાટની અંદર છે એ હોડીઓ ફરી રહી છે। नारायण मंदिर है। नारायण मंदिर, हाँ, श्री संगम नारायण जी का मंदिर। मंदिर नो हाँ, तो मोटी नंबर उसे